ભરવા જતી હતી અને એણે કીધું અરે વિશાખા તારે પાણી ભરવા નથી આવું? ત્યાં તો મારી ઊંઘ ઉડી ગઈ અને હું દોડી દરવાજો ખોલવા ગઈ. એ લલિતા ઊભી રે આવી એમ કરીને દોડી જ્યાં દરવાજો ખોલવા જાવ ત્યાં તો તારા ભાઈ પાછળ આંખમાંથી આંવડાને ધારો એ ધીરી પાછળ તો જો ત્યારે મને ખબર પડી કે આ દાઢીની હારે ગાંઠ મારી. ત્યાં ઓલે બેન લલિતા કે હાલને બેન જલ્દી મારે મોડું થાય. ગાંઠ છોડવાનો પ્રયાસ કર્યો પણ કનૈયો જેની ગાંઠ મારે ત્યારે છૂટે. કીધું કે બેન આજે મને કળતર શરીરમાં ભરાઈ ગઈ, મારે પાણી ભરવા નથી આવું, તું જાય. પેલી સખી પાણી ભરવા ગઈ. બધી ગોપીઓને એવી મજા આવી હો. પછી શું થયું તો કે પછી તો તમારા ભાઈએ બહુ કોશિશ કરી પણ ગાંઠ છૂટી નહીં. છેલ્લે નિર્ણય લેવાયો હવે તો આને કાપીએ તો જ બીજો કોઈ રસ્તો નહીં. કાતર ગોતવી, અભેરા ઉપર કાતર નાખી હતી. હું દોડી કાતર લેવા જાઉં ત્યાં તો તમારા ભાઈ કે હે ધીરી 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 પાછળ જો. રૂવાડે રૂવાડે ઘોડા ઉપડી ગયા હતા. આંખમાંથી આંબુડાને ધારું. પછી કહી કે તમારા ભાઈ પાછળ અને હું આગળ. એન્જિન એવા ન ડગો હોય એમ વિજે અભેરાય આમ કાતર જ્યાં લેવા જાવ ત્યાં મુઈ કાતરે જડે નહીં. પછી આ ખૂણે પેલા ખૂણે આખા ઘરમાં એ કે ગોર બાબાએ વિધિ કરાવી ત્યારે તો 4 આંટા માર્યા અને આ બંધ દરવાજે કેટલા આંટા માર્યા. ક્યાંય કાતર મળે નહીં. માંડ માંડ કાતર મળી. પછી મેં તમારા ભાઈને કીધું કે દાઢી ઉપર મૂકું તો કે નહીં હું દાઢી કાપવા નહોતો. કદાચ કે હું દાઢી કાપું તો કાલે બધા મને પોરબંદરમાં કહે કોણ વયું ગયું એમ રજમાં બધા મને એમ પૂછશે. તોય હું ચોટલો તો ત્યાં નહીં હું ચોટલો નહીં કાપવા દઉં. માંડ માંડ તમારા ભાઈને સમજાવ્યા અને દાઢી ઉપર કાતર મૂકી. બોલો આ વાત કોઈ કહેવાય? અલે છેડા છેડીનો જલ્દી નથી ગયો ને આ છેડા છેડીનો નિયમ. હા જો છેડા વાહ રે વાહ જય હો જય હો. અમને આજે જ્ઞાન થયું. ત્યારથી આ છેડા છેડી મીડા બાંધવા રસિક બાપાએ આ વાત કોઈ કહેવાની નહીં. ભગવાનની દિવ્ય લીલા. ગોપીઓ ઘણી યુક્તિ કરે પણ કોઈના હાથમાં ભગવાન આવતા નથી. પ્રભાવતી નામની ગોપી એનો બુદ્ધિનો પ્રયોગ કરે છે. માખણ ભર્યું અને બધા ગોવાળીઓ પ્રભાવતીના ઘરમાં આવ્યા. માખણ ખાધું અને વૈદુએ માખણ ઘરમાં લીપી દીધું. કે આ ગોપીને ઘર લીપવું નથી, હાલો થોડું કામ કરી દે. માટલું ફોડી નાખ્યું. પ્રભાવતી પાણી ભરવા ગઈ છે. 2 બેડા ઉપર એક આંખમાં અને જ્યાં દરવાજામાં પગ મૂકે માખણમાં પગ આવે શું થાય? લીસ કરતી ગોપી હામી દીવાલો. એક તો માખણ અને પાછું પાણી ઢોળાયું એકદમ લીસું. એ હામી દિવાલે પ્રભાવતી માંડ ઊભી થઈ ત્યાં લીસ કરતી ઉમરેથી ઊભી થાય ત્યાં હામી દિવાલે એવી પ્રભાવતી હેરાન થઈ. પછી તો પ્રભાવતી યશોદા માં પાસે જઈ અને એકદમ ક્રોધથી બોલવા લાગી. યશોદા માં પણ બધાની ફરિયાદો સાંભળી અને નારાજ થઈ ગયા હતા કે હે પ્રભાવતી હવે તો રંગે હાથે જો મારા લાલાને પકડી લઈ આવ તો જ હું તારી વાત માનીશ. પ્રભાવતી બજારમાં આવે અવાજ કરે કે કનૈયાને રંગે હાથે પકડીને યશોદાના હાથમાં ના આપું તો મારું નામ પ્રભાવતી નહીં. ગોવાળિયા કે લાલા આને તો હજી અહંકાર છે. લાલો કે તો પછી એના જ ઘરનું માખણ ખાઈએ હજી. જેને અહંકાર હોય ને એનું માખણ ભગવાનને મીઠું લાગતું. બીજે દિવસે પ્રભાવતી એમએ કરેલી હતી, ભણેલી હતી. એટલે બીજે દિવસે બેડું રસોડા બંધાયું, સાવરણી સંતાડી દીધી અને પોતે ગોખલામાં ચાદર ઓઢી અને સંતાઈ ગઈ. માખણનું માટલું ભર્યું. આ બાજુ આખું મંડળ આવ્યું. બધા ગોવાળીઓ ગોઠવાઈ ગયા અને ઉપર કૃષ્ણ ભગવાન. લાલા હાથમાં આવી ગયું માટલું એમ જ્યાં પેલો ગોવાળીઓ નીચેથી બોલ્યો. એ લાલો હા બોલવા જાય ને ત્યાં તો લાકડી લઈને ગોખલામાંથી પ્રભાવતી આવી. ઊભા રહેજો. ગોવાળીઓ બધા કૂદકા મારીને ભાગ્યા. લાલો માટલામાં લટકાઈ ગયો. પ્રભાવતી કે તમારા કોઈની જરૂર નથી, ચોર તને જ પકડવો. આખા ગામના વૈષ્ણવોને બોલાવો.
અને હમણાં કહીશ કે મંગળાના ને શૃંગારના ને ભોગના ને શયનના ને ઉત્થાનના ને બધી ઝાંકી ગઈ હશે, પણ આ ઝાંકી કોઈએ નહીં ગઈ હોય. આખા ગામના વૈષ્ણવો તારા દર્શન કરશે. ભગવાન ઉદાસ થઈ ગયા. ત્યારે પ્રભાવતી હું કબૂલ કરું છું, હું પકડાઈ ગયો. અને તારે માના હાથે માલ ખવડાવો ને, તો એક કામ કર, તું યશોદાને બોલાવવા જા. યશોદાજી આવે કેટલો સમય લાગે? એક કામ કર, મને નીચે ઉતાર અને મારો હાથ ઝાલી લે, માના હાથમાં આપી દેજે. માં મને 2 લાફા મારશે, તને શાંતિ થશે નહીં કે? અત્યાર સુધી અમે માખણ ખાધું તો માર ખાઈ લેશું, એમાં શું મોટી વાત છે? ગોપીની અંદર તો પ્રેમ હતો જ કે હા લાલા બરોબર, આવ નીચે. લાલો કે જોજે હો, મને તેડી લેજે, નીચે પડવા દે ને તો તારી હાહુના હમ છે. પેલી ગોપી કે તને તો નીચે જ પછાડવો જોઈએ. ગઈકાલે કે મને ઓલા માખણમાં એવી હાલત થઈ, આખી રાત ગરમ ગોટાના શેક કર્યા તે હું હાલતી થઈ. ભગવાનને પ્રભાવતીએ ઝીલી લીધા, હાથ ઝાલી અને યશોદા મા પાસે લઈ જાય. ગોવાળિયાઓ બધા ઉદાસ. ગામનો ચોરો આવ્યો, ત્યાં પ્રભાવતીના વડીલો બધા બેઠા છે. પ્રભાવતીએ લાજ કાઢી. લાલો કે પ્રભાવતી, મારો હાથ બળે છે, મારો હાથ કપાઈ જશે, લોહી નીકળશે, આલે બીજો હાથ. બીજો હાથ લાલાએ દીધો, પણ એનો નહીં, પ્રભાવતીનો દેર હતો ને એનો હાથ પકડાવી દીધો. ભગવાન છટકી ગયા, બીજી શેરીએથી દોડી ગયા, માં યશોદાના ગળે વળગી ગયા. લાલો કે માં હું તારો દીકરો કે નહીં? યશોદા માં કે બેટા તું મારો દીકરો જોઈ ને કે કઈ પૂછે કે માં હું તને વાલો કે નહીં? બેટા તું તો મને વાલો જોઈ ને. માં ખરેખર હું ચોરી નથી કરતો, ગામના બધા છોકરાઓ ચોરી કરે અને ખોટું મારું નામ આવે. જોજે હમણાં એક ગોપી આવશે, એના છોકરાનો હાથ અને ખોટું મારું નામ આપશે. યશોદા માં કે જોઈ લો, આવવા દે. ઢોલિયા ઉપર માં યશોદા બેઠા, ખોડામાં લાલો, અને પ્રભાવતી ફળિયામાં આવી એકદમ અવાજ કરી બોલવા લાગી કે હે યશોદા, તું ક્યારથી કહેતી હતી જો રંગે હાથે મારો લાલો મળે તો જ એની પીટાઈ કરું. આજે જો તું એને ન મારીશ તો હું અન્ન પાણી છોડી તારા આંગણે મરીશ. યશોદા માં કે પ્રભાવતી આટલું બધું બોલવાની જરૂર નથી અને લાજ કાઢવાની જરૂર નથી, નંદબાવા ઘરે નથી. અને પ્રભાવતી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો ત્યાં ઢોલિયામાં યશોદાજી અને એના ખોળામાં લાલો. લાલો કે પ્રભાવતી જય શ્રી કૃષ્ણ. પ્રભાવતી પણ જાણી કે લાલાનો અહીંયા હાથ જઈ ગયો અને લાલો સાંભળી બેઠો. પછી જોયું કે ઓ આ તો મારો જ દેર. અને પછી તો ગોવાળિયાઓ એવો હુરિયો બોલાવ્યો, પ્રભાવતીને કાપો તો લોહી નો નીકળ્યો. ઘૂંઘટ ટાણી પાછી ઘરે જાય. કૃષ્ણ ભગવાન કે માં રમવા જાવ, જા બેટા તોફાન નહીં કરતો. બીજી શેરીએથી દોડી પ્રભાવતીની સામે ભગવાન એવા કે પ્રભાવતી, ચોરને પકડી લીધો, હવે આનું મગજ જાય કે ન જાય? એ કાળિયા, ત્યાં તો આમે પીટો ગયો. એ કે પબલી, ધ્યાન રાખજો, નામ બગાડતી નહીં. આ વખતે તો તારા દેવનો હાથ તારા હાથમાં આપ્યો અને બીજી વાર ફરી બજારે તારા ધણીનો હાથ હાથમાં ન આપું તો મારું નામ કૃષ્ણ કનૈયો નહીં. એવી પ્રભાવ. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, ઓ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં. સુતા દેવાએ મારે પાડતે
માખણની ચોરી એ મારા ને તમારા મનની ચોરી. આપણે ગમે એટલા યોગ વ્રત જપ કરશું પણ ભગવાન નહીં મળે. ભગવાન જ્યારે કૃપા કરશે, ભગવાન જ્યારે આપણા ઘરમાં ચોરી કરશે, મારું તમારા મનનું ભગવાન જ્યારે હરણ કરશે ત્યારે જ આપણે પ્રભુની પ્રાપ્તિ થશે. ગોપી એ કોઈ સામાન્ય જીવ નથી. અરે ગોપી સવારમાં રસોઈ કરતી હતી અને એને ભગવાન યાદ આવ્યા તો લાકડાને બદલે વેલણને મારી નાખી. એ ગોપી કે બેન, ગઈકાલે મેં માનભોગ બનાવ્યો અને મહેમાન બધા આવ્યા અને માનભોગ બનાવતી હતી અને એમાં લાલો યાદ આવ્યો. અરે માનભોગમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું. અને કનૈયાએ કેવી લાજ રાખી. જમવા બધા બેઠા ને તો મહેમાન એવા વખાણ કરવા લાગ્યા ત્યારે તમારી વહુએ તો કેવી રસોઈ બનાવી. એક ગોપીએ કહ્યું કે અરે બેન, ગઈકાલે તો હું મારા જેઠને જમવા બેસાડી અને શિકામાંથી અથાણાની પેલી બરણી લીધી. એટલા સમયમાં મને લાલો યાદ આવ્યો તો અથાણાની બરણી રાખવાને બદલે મેં મારા છોકરાને શીકે ટાંગી દીધો. કેવી ભાવ બોલે એ ચાલ ચાલ રે ચતુરા જય માખણ વેચવા જાય છે અને એમાં બાલકૃષ્ણ યાદ આવ્યા. જો આ ગોપીનું સ્મરણ કેવું, આ ગોપીની ભક્તિ કેવી. યમુનાને કિનારે લમણે હાથ દઈને ગોપી બેઠી છે અને એમાં નારદજી ત્યાંથી નીકળ્યા. નારદજીએ પૂછ્યું, ગોપી લાલાને યાદ કરે છે? ત્યાં તો ગોપીનો મગજ ગયો. ત્યારે નારદજી, એ લાલાને યાદ નથી કરતી, એને ભૂલવા માટે હું અહીં બેઠી છું. આવી ગોપીની ભક્તિ હતી. માખણ વેચવા જાય અને ભાવ વિભોર થઈ. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. બીજી ગોપી સામે મળી, અરે બેન, તારા વટુકામાં માધવ છે? છતાંય ભાનમાં નથી આવતી કે હા, મારા માટલામાં માધવ છે. ક્યાં દેખાડતા? અને ગોપીએ માટલું નીચે ગયું ત્યાં તો બાલકૃષ્ણ એના માટલામાંથી પ્રગટ થયા. કે ગોપી વરસ વેચવા જાય બટુકીમાં મોહન સંતાય સમય હવે ના પાડે છે. ભગવાનની લીલા હજી એમ થાય કે સાંજ સુધી આ લીલા જ કર્યા કરીએ. હરિ અનંત, હરિ કથા અનંત. આખી જિંદગી ભગવાનની લીલા ગાઈએ તો આ લીલા પૂરી ન થાય. એવી પ્રભુની લીલા. એકવાર ભગવાને વ્રજમાં માટી ખાધી. દાઉદજીએ જય માં યશોદાને વાત કીધી કે માં, લાલો અત્યાર સુધી માખણ ખાતો, આજે લાલાએ માટી ખાધી. માં યશોદાજી લાકડી લઈને એવા, બેટા નટખટ, તારી જીભ ઉપર કાબુ નથી? ભગવાન હાથ જોડી કે માં, મેં કઈ ખાધું નથી. માએ કીધું, ઉઘાડ તારું મુખ. ભગવાને મુખ ખોલ્યું અને માએ શું જોયું? વિશ્વરૂપના દર્શન. જે હમણાં દૂધ પીતા કરાવ્યા ને એ જ વિશ્વરૂપના દર્શન. આકાશ, બ્રહ્માંડ, સમસ્ત બ્રહ્માંડના દર્શન માએ લાલાના મોઢામાં જોયા. એ કથા સંભળાવી. પછી તો મહા યશોદાને થયું કે આ લાલો મારો દીકરો નથી, આ તો સાક્ષાત ભગવાન છે. માએ સિંહાસન બનાવ્યું અને આરતી ઉતારવાની તૈયારી કરે. લાલો કે આ તો ખોટું થયું. લાલાને તો માના હાથનો માર ખાવો તો, અને માં તો ઉલટી પૂજા કરવા લાગી. અરે માં, મારી આરતી તો કળિયુગમાં ઘણાય કરશે, એ દરેક યુગમાં કરશે, પણ લાકડી લઈને કોઈ મને માર નહીં મારે. માં ઉપર ભગવાને માયાનો પ્રયોગ કર્યો. 3 પ્રકારની માયા. એમાં ભક્તો ઉપર પણ પ્રયોગ કરે કે માં માયાને કારણે બધું ભૂલી ગયા કે મેં લાલાના મોઢામાં વિશ્વરૂપના દર્શન કર્યા. આ
આ નંદ અને યશોદા એ પૂર્વ જન્મમાં દ્રોણ નામના વસુ હતા અને યશોદાજી ધરા નામની એમના સ્ત્રી હતા. એમણે ગાયોની બહુ સેવા કરી એટલે ભગવાન એને ત્યાં ગોપાળ બનીને આવ્યા. માના હાથનો માર ખાવો તો ભગવાનને એકવાર માં યશોદાજીએ વિચાર કર્યો કે દરરોજ લાલો બીજી ગોપીના ઘરમાં ચોરી કરીને માખણ ખાવા જાય, મારા ઘરનું માખણ કેમ નથી ખાતો? નોકર ચાકર માખણ તૈયાર કરે ને એટલે લાલો નહીં ખાતો હોય. વહેલી સવારે માં યશોદાજી ઉઠ્યા, લાલાના મંગળ ગીતો ગાય અને માં પોતે છાસ ફેરવા લાગ્યા. ભગવાન જાગ્યા ઢોલિયામાં, આંખે કાજળ છે, આંખો છોડતા છોડતા ભગવાને યશોદાના બે હાથ ચાલી લીધા. કે માં મને ભૂખ લાગી, દૂધ પીવડાવો. છાસ ફેરવી માએ બંધ કરી. માનો કે લાલો માને એમ કહેતો હોય, હે માં આ છાસ ફેરવી તો યોગ વ્રત જપ તપ એ બધી સાધના, એ સાધના માણસ ક્યાં સુધી કરે કે મારી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. માં તારો દીકરો બનીને હું આવ્યો, હવે આ મહેનત કરવાની તારે શું જરૂર છે? માં મને દૂધ પીવડાવો. માએ લાલાને ખોળામાં લીધો, છાતીમાંથી પ્રેમનું દૂધ વહેવા લાગ્યું. ભગવાન દૂધ પીવા લાગ્યા. પણ બન્યું એવું કે તપેલીમાં યશોદાજીએ દૂધ ગરમ કરવા ચૂલા ઉપર તપેલી રાખી અને એનું દૂધ એકદમ ઉભરાયું. માં યશોદાનું ધ્યાન પડ્યું. લાલાને છાતીથી અડગો કરી અને દોડી માં યશોદાજીએ તપેલીનું દૂધ નીચે ઉતાર્યું. લાલાને ખોટું લાગ્યું કે હું વાલો કે તપેલીનું દૂધ વાલો. તપેલીમાં દૂધ હતું એ ગંગી ગાયનું હતું. એ લાલા માટે જ માં દોડ્યા. પણ લાલાને ક્રોધ આવ્યો અને ચટણી વાટવાનો પથ્થર હોય ને, પથ્થર લઈ અને ગોરીમાં ઘા કર્યો. ત્યાં તો ગોરીના ઠીકરે ઠીકરા નોખા થઈ ગયા. નાકા ઘરમાં છાસ માં માખણ કરવા લાગ્યું. લાલો માખણ ખાવા લાગ્યો. આ બાજુ યશોદાજીને અવાજ આવ્યો અને જ્યાં ગોરી હતી ત્યાં આવે. લાલાએ માખણ ખાધું અને થોડુંક ઠીકરામાં માખણ લઈ અને ભગવાન વાંદરાઓને કૂતરાઓને ભાત ખવડાવવા ગયા. યશોદાજી આ તોફાન જોયા અને હાથમાં લીધી લાકડી કે ક્યારની ગોપીઓ ફરિયાદ કરે પણ હું કોઈની વાત માનતી નહોતી. આજે મને ખબર પડી તું કેવો તોફાની છે. એ કૂતરાઓને વાંદરાઓને ભગવાન ખવડાવતા હતા અને યશોદાજી ઝાંઝર દબાવી જોઈ ત્યારે ખબર પડી જાય તો હાથમાં નહીં આવે. સુમ સુમ અવાજ ના આવે એટલે યશોદાજી માકા વડ્યા, હાથમાં લાકડી, ચાર પગે હિલાવે. પણ ભગવાનને ભાગ્ય હશે ને એ રસ્તામાં ઢીચણી વાળું આવ્યું અને છુમ કરતો ઝાંઝરનો અવાજ આવ્યો અને લાલાએ આમ ત્યાં પાછળ જોયું ત્યાં તો લાલ ચોળ યશોદાની આંખો, હાથમાં લાકડી, માખણનું ઠીકરું હતું એનો પહેલો ઘા. કે હવે તમે ભાગ પાડી લેજો. દોડી ભગવાન ભાગ્યા. બાર યમલા અર્જુનના બે વૃક્ષો એની ચક્કર ચક્કર ભગવાન ફરવા લાગ્યા. યશોદાજી પાછળ તો બહુ દોડ્યા પણ ભગવાન હાથમાં આવ્યા નહીં. પછી માં યશોદાજી રડવા લાગ્યા. આહુડા જોયા ને એટલે ભગવાનથી રહેવાયું નહીં. દોડીને આવી માં યશોદાને ગળે વળગી ગયા. માએ ખચકાવી ચાલી કે બસ હવે તને હું ક્યારે છોડીશ નહીં, આજે તને ભોજન નહીં આપું. અને માં ઘરમાંથી દોરી લઈ અને ભગવાનને દોરીથી બાંધવા જઈ. બે આંગળ દોરી ટૂંકી થઈ, બીજું દોરડું લઈને જોઈન્ટ કરી બાંધે. જેટલા દોરડાઓ હતા એ બધા બાંધ્યા પણ ભગવાન બંધાયા નહીં. છેલ્લે માની આંખમાં અશ્રુ આવ્યા. પ્રેમની દોરીથી ભગવાન બંધાયા અને ભગવાનનું નામ પડ્યું. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય. આંગળીયાની સાથે ભગવાનને બાંધ્યા. પછી તો ભગવાન દિવ્ય લીલા કરે છે. માં ઘરનું કામ કરે. હવે લાલાએ રડવું બંધ કર્યું કે કોઈ સાંભળે નહીં તો શું કામ આંખને ખોટું દુઃખ દેવું. ખાંડણીયાની સાથે ભગવાન ઘસડાતા જે બે યમલાર્જુનના વૃક્ષો હતા એ વૃક્ષોની વચ્ચેથી ભગવાન પસાર થયા. ભગવાન તો નીકળ્યા પણ પેલો ખાંડણીયો અટવાયો. ભગવાને જોર લગાવ્યું. બંને વૃક્ષો નીચે પડ્યા અને એમાંથી નર કુબર અને મણિગીર્યું એ કુબેરના દીકરાઓ પ્રગટ થયા. ભગવાનની સ્તુતિ કરી અને એનો મોક્ષ થયો. જો આ ભગવાનની લીલા, પોતે બંધાયેલા અને બીજાને મુક્ત કરે. સુખિયા નામની એક માલાનો ફળ વેચવા આવી. ભગવાને એના ફળ લીધા અને સુખિયાને રત્નોનો સુંડો ભરી દીધો. જગતમાં સુખિયા કોને કહેવાય કે જેને ભગવાન મળે એ સાચા સુખિયા. પછી તો બંને વૃક્ષો પડ્યા. નંદ બાબા ગોળિયાઓ દોડીને આવ્યા. નક્કી કર્યું હવે આ જગ્યામાં આપણે રહેવું નથી, બીજી જગ્યા
ગોવર્ધનની તળેટીમાં વૃંદાવનમાં એક નવું ગામ રચ્યું અને ત્યાં બધા રહેવા લાગ્યા. કૃષ્ણ ભગવાન, દાઉજી, ગોવાળિયાઓ બધા કુંજ નિકુંજમાં ગયા. ત્યાં કોયલના ટવકાર સાંભળો, મોરલાઓ બોલે છે અને સુંદર મજાનું વાતાવરણ. ગોવાળિયાઓ કે લાલા દરરોજ અહીંયા આવું છે આપણે. સાંજે ઘરે આવ્યા, માને કીધું માં અમે દરરોજ ગાયો ચરાવવા જઈશું. યશોદા માં કે ગાયોની વાસરડા ચરાવવા જાઓ, નાના નાના વાસરડાઓ, અને તમે નાના આખા ગામના વાસરડાઓને લઈ અને ભગવાન વૃંદાવનમાં વાસરડાઓ ચરાવે છે. આ બાજુ કંસે અસુરને મોકલો, વાસરડાનું રૂપ અસુર આવ્યો અને ભગવાને એ અસુરના બે પગ જાડી અને ગોળ ગોળ ફેરવી નીચે બસાડ્યો. પેલા અસુરના પ્રાણ ગયા. એ વત્સાસુર હતો. ભગવાનના નામનો જય જયકાર થયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દાવજી મહારાજ કી જય. વત્સાસુરનો બીજો ભાઈ એક બગલાના રૂપમાં નદી કિનારે ઊભો હતો. ગાયો ચરાવતા ભગવાન આગળ ગયા. તે બગલો ભગવાનને ગળી ગયો. ભગવાન કે આ મારો કેવો વૈષ્ણવ, આપણે બહુ ભાવ હોય તો ભગવાનનું નામ લેવાય, કઈ લાલાની મૂર્તિ મોઢામાં મૂકી દેવાય. ભગવાને શરીર ફૂલાવ્યું અને ભગવાન બહાર આવ્યા. બગલાની બે ચાંચ જાડી અને બગલાને જીરી નાખ્યો. એના પ્રાણ ગયા. જય જયકાર થયો. ભક્તવત્સલ ભગવાન કી જય. આગળ ગયા ત્યાં અઘાસુર અજગરના રૂપમાં હતો. ભગવાન એના મુખમાં પ્રવેશ કરે ગોવાળિયાઓની સાથે. ગોવાળિયાઓ કીધું લાલા આ સુંદર મજાની ગુફા છે. લાલો કે આ ગુફા નથી, અજગરનું મોઢું છે. પણ પરાણે ગોવાળિયાઓ લઈ જાય અને અગાસુરે મોઢું બંધ કર્યું. બ્રહ્મરંધ્રથી અગાસુરના પ્રાણ ગયા. ગોવાળિયાઓની સાથે ભગવાન બહાર આવ્યા. જય જયકાર થઈ. બોલિયા ધારી ભગવાન કી જય. આવી નબળી છે માન. બોલિયા ધારી ભગવાન કી, ધારી ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ તમને બધાને ભૂખ લાગી? જે બરોબર. શ્રી દાવજી મહારાજની બ્રજમાં જય જયકાર થયો અને બ્રહ્માજીએ જયકાર સાંભળ્યો. બ્રહ્માજીને થયું અરે ભગવાનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. બ્રહ્માજી પરીક્ષા કરવા માટે વૃંદાવનમાં આવે છે. ગોવાળિયાઓ વાસરડાઓ ચરાવતા હતા અને વન ભોજનનો પ્રસંગ હતો. બધા સાથે ભોજન કરતા હતા. બ્રહ્માજી વાસરડાઓનું હરણ કરી બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણ ભગવાન વાસરડાઓ પોતે પણ મળતા નથી. આ બાજુ ગોવાળિયાઓનું પણ બ્રહ્માજી હરણ કરી લઈ જાય. 1 વર્ષ સુધી ભગવાન પોતે વાસરડા બન્યા અને ભગવાન પોતે ગોવાળિયા બન્યા. અને બ્રહ્માજીનો મોહ ભગવાને દૂર કર્યો. પછી બ્રહ્માજી ભગવાનના શરણે આવ્યા કે હે પ્રભુ, મારી દુષ્ટ બુદ્ધિનો મેં તમારામાં પ્રયોગ કર્યો. બ્રહ્માજીએ જોયું ગોવાળિયાઓની સાથે ભગવાન દહીં ખાય, વળી દહીં વાળો હાથ બીજા ગોવાળિયાને આપે, ઈ ચાટે, વળી ત્રીજો ગોવાળિયો. અરે બ્રહ્માજી કે આ ભગવાન નથી. ભગવાન હોય તો કોઈનું હેઠું ખાય નહીં, કોઈને હેઠું ખવડાવે નહીં. એટલે પરીક્ષા કરી અને બ્રહ્માજીની શંકાનું સમાધાન કર્યું. રેણુકાસુર નામનો અસુર હતો, એનો વધ કર્યો અને બધાને ફળ ખાંડા કર્યા. યમુનાજીના પાણીમાં, યમુનાજીના કિનારે ભગવાન ગેટી દડાની રમત રમે છે. દડો પાણીમાં ગયો અને ભગવાન પાણીમાં ઉતર્યા. એમાં કાલીય નાગ રહેતો હતો. આ કાલીય નાગને ભગવાને નાખ્યો અને કીધું આ કિનારો છોડી અને તું બીજે જા. કાલીય નાગ દરિયામાં ગયો. કાલીય ભગવાને ઉદ્ધાર થયો. પછી તો રાત્રે બધા ત્યાં જ રોકાયા. જંગલમાં આગ લાગી. ભગવાને અગ્નિનું પાન કર્યું અને પછી બધા બ્રજમાં આવ્યા. ભગવાન હવે ગાયો ચરાવે. ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ અને વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુનું વ્યાસ ભગવાને વર્ણન કર્યું અને પછી શરદ ઋતુ આવી. એ પૂરી થઈ. શરદ ઋતુમાં ભગવાને ગાયો ચરાવતા ચરાવતા વેણુ વગાડ્યો અને વેણુનો નાદ સાંભળી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે વેણુ ગીત. સંભળાયું ગોપીઓને ઘર કામ કરતા કરતા. એક ગોપી
ખુલ્લા પગે ગાયો ચરાવે અને બધા જીવ ભગવાનના દર્શન કરે છે. આંખની સફળતા એમાં જ છે ભગવાનના દર્શન થાય. અરે આ વેણુ હે ભગવાન કેવો વેણુનો નાદ કરે. એક ગોપી બોલી કે આ વેણુએ શું પુણ્ય કર્યા છે કે ભગવાન હંમેશા એને હોઠે લગાડે. બીજી ગોપીએ કીધું બેન એને કેટલો ટાઢ તડકો એ બધું સહન કર્યું અને વાંસનો ટુકડો એને કાપ્યો એ પણ એને સહન કર્યું. એના ટુકડા કર્યા એ સહન કર્યું અને ધગધગતો સળિયો એના શરીરમાં ઉતારવામાં આવ્યો. 7 છિદ્રો કર્યા. આટલું તપ જ્યારે સહન કર્યું ને ત્યારે વેણુ કન્યાને વાલી થઈ છે. બીજી ગોપી કે પણ વેણુ કેટલો કન્યાને વાલી હે. બંસરી જેટલું બોલે જેટલા પ્રાણ પૂરે એટલું જ બંસરી બોલે. એક ગોપી કે વેણુ બોલી છે ને એટલે ભગવાનને વાલી છે. એના છિદ્રો ખુલ્લા કરી દીધા એટલે વાલી છે. એક તો મોર સુંદર પ્રાણી અને એમાં કળા કરી નાચે બહુ આનંદ આવ્યો. ભગવાન કૃષ્ણ બંસરીમાં પ્રાણ પૂરવા લાગ્યા. જય હો. મોરલાને એમ થયું કે હાલ હું એક મુલાકાત કરાવી દઉં. એટલે આગળ મોરલો અને પાછળ બંસરી વગાડતા વગાડતા મોરારી કૃષ્ણ ભગવાન પાછળ. વાહ નહીં ભાઈ. બરસાના ગામમાં આવ્યો મોરલો. ભગવાન પાછળ ભગવાનની સગાઈ થઈ ગઈ પણ ક્યારે રાધાજીને જોયા નહોતા. આજ મોરલો કે હાલને હું મુલાકાત કરાવું. અરે અને પેલી મુલાકાત કરાવે એને આપણે ક્યારે ભૂલીએ. યાદ રાખ્યો કૃષ્ણ ભગવાન પ્રાણ પૂરે છે અને આ બાજુ શ્રી રાધાજી યમુનાજીમાં પાણી ભરવા ગયા. 2 માટલા ઉપર અને એક બાજુ મોરલો ઉભો, એક બાજુ ભગવાન બંસરીનો નાદ કરી રહ્યા છે. એમાં રાધાજી પાણી ભરી રહ્યા. મોરલાએ ત્રાસી નજરે કીધું જો આ આવે તારા ઘરવાળા શ્રી રાધાજી. રાધાજીએ જોયું. કથા તો સાંભળી હતી પણ ક્યારે જોયા નહોતા. અને આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કરીને જોયું કૃષ્ણને જોયા રાધાજી શરમાઈ ગયા. મટકી પર રાધે જમના તડકી बिखरी जुल्फे गले पर लटकी मटकी में थी रटना लटकी वो आन मिले दोपहरे ना अटकी न रही गति घूंघट की फिर दाग सिर से डाल दी मटकी कटकी कटकी हो गई मटकी कटकी कटकी हो गई मटकी. રાધાજી શરમાઈ આમ છેડો નીચે કર્યો. ઘૂંઘટ તાણ્યો ત્યાં તો માટલી ફૂટી ગઈ. રાધાજી શરમાઈ ઘરમાં ગયા. કૃષ્ણ ભગવાન એવા રાજી થઈ ગયા. મોરલાને કે ભાઈ તારો આભાર. ત્યાં જ્યાં મુલાકાત કરાવી હું ક્યારેય તને ભૂલીશ નહીં. પછી ભગવાને એક મોરપીંછ માથા ઉપર રાખ્યું એની યાદમાં. આજે આપણે લાલાનો શણગાર કરીએ. મોરપીંછ વગર ભગવાન અધૂરા કહેવાય. ધન્યાસ્મૂઢમદયો વિહરિણ્યેતા યાનંદનંદનમુપા કવિચિત્રવેશમ. અરે આપણા કરતા તો આ હરણાઓ ભાગ્યશાળી છે કે જે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરે. ગાયો કેટલી ભાગ્યશાળી. કૃષ્ણ ભગવાને બંસરીનો નાદ કર્યો અને ગાયોના કાનમાં અવાજ સંભળાયો બ્રહ્મનાદ. ત્યાં તો ગાયોએ ઘાસ ખાવાનું બંધ કરી દીધું અને ગાયોના વાસરડાઓ દૂધ પીતા હતા. એને દૂધ પીવાનું બંધ કર્યું. ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ વહેવા લાગ્યું.
પંખીડાઓ એકબીજા નાના બચ્ચાઓને ચણ આપતા હતા. બંસરીનો નાદ સાંભળ્યો ને ત્યાં બે પંખીના મોઢા એને લઈ ગયા. બચ્ચું ચારો ખાતું નથી. બાંસુરી બજાએ યાર રંગ સે મુરારી. બાંસુરી બજાએ રંગ સે મુરારી. ભગવાન આજે આપણે એની ચડેલીમાં જવાનું છે. ગિરિરાજ ભગવાન એવા તન્મય થઈ ભગવાનની બંસરીનો નાદ સાંભળે જાણે શાળામાં કોઈ મોટો જોગીદાર ચાદર ઓઢી ભગવાનનું ભજન કરતો હોય. શિવ સમાને બોલ ગયે ઋષિઓ ને કિનારે. શિવ સમાને બોલ ગયે ઋષિઓ ને કિનારે. પડત બ્રહ્મા બ્રહ્માજીને વેદ ભણવામાં ભૂલ પડવા લાગી. વૃંદાવનના ગોપી અને ગોવાળો ભાવ વિભોર થયા. યમુનાજીના જળ ઉલટા વહેવા લાગ્યા. આવો બંસરીનો નાદ હતો. શરદ ઋતુ પૂર્ણ થઈ અને હવે હેમંત ઋતુ આવી. હેમંત ઋતુમાં ભગવાન ગાયો ચરાવવા જંગલમાં ગયા. કાત્યાયની દેવીનું વ્રત નાની નાની બાલિકાઓ કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્ય હે મહામાયે હે કાત્યાયની, નંદનો સૈયો અમારો પતિ થાય એવી કૃપા કરો. આ ગોઈમાની પૂજા નથી હજી કર્યો નથી. એ કાત્યાયની દેવીનું વ્રત કર્યું. એ સમયે કૃષ્ણ ભગવાન ગોવાળિયાઓની સાથે ત્યાં આવ્યા. કુમારિકાઓ બધી નગ્ન અવસ્થામાં યમુનાજીમાં સ્નાન કરે. ભગવાન એના વસ્ત્રો લઈ અને ઝાડ ઉપર ચડી ગયા. રજકુમારિકાઓએ કહ્યું, હે લાલા મારા વસ્ત્રો આપી દે. ભગવાન કે હું આપવા નહીં આવું, તમે અહીં આવીને લઈ જાઓ. નગ્ન અવસ્થામાં કેમ જાઓ? હે લાલા અમે હમણાં બાબાને તારી ફરિયાદ કરશું, તારી પિટાઈ થશે. લાલો કે અત્યારે જ જાઓ, બહાર કેમ નીકળવું? ફેંકવામાં ભગવાન કે અનાદર છે, પ્રેમથી તમે આવીને લઈ જાઓ. પછી તો ગોપીઓને એ બાલિકાઓને જ્ઞાન થયું. નગ્ન અવસ્થામાં ભગવાન પાસે જઈ ભગવાન એના વસ્ત્રો આપ્યા. ભગવાન એને ચિઠ્ઠી આપી, કંકોત્રી લખી દીધી કે જાઓ, શરદ પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે વ્રજમાં હું તમારી સાથે રાસ રમીશ. આ વાસનાનું વસ્ત્ર ભગવાને લીધું. ભગવાન ગાયો ચરાવવા આગળ ગયા. માથુર દેશના ચોબાઓ આ બધા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા અને ભગવાનને ભૂખ લાગી જંગલમાં. ભગવાને કીધું જાઓ કે ભૂદેવોને કહો થોડું ભોજન આપે. ગોવાળિયાઓ માંગવા આવ્યા પણ ભૂદેવો સ્વાહા સ્વાહા કરતા હતા. એને કઈ આપ્યું નહીં. લાલા એ બ્રાહ્મણો તો અમારી સામે જોતા નથી. લાલો કે પાછા જાઓ, એ બ્રાહ્મણની પત્નીઓને કહેજો. પત્નીઓએ થાળ તૈયાર કર્યા હતા યજ્ઞમાં ધરાવવા માટે. પણ ગોવાળિયાઓએ કીધું, હે બ્રાહ્મણ પત્નીઓ, અહીંથી થોડે દૂર અમારા ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉદજી પધાર્યા. એમને ભોજન ભૂખ લાગી છે, માટે તમે ભોજન આપો. જે થાળ યજ્ઞમાં ધરાવવાના હતા એ જ થાળ લઈ અને બ્રાહ્મણીઓ જંગલમાં વ્રજમાં આવી અને પોતાના હાથે બાલકૃષ્ણને અને દાઉદજીને ભોજન કર્યું. ભગવાને વિચાર કર્યો, બ્રાહ્મણીઓને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણીઓ જ્યાં પાછી આવી ને ત્યારે બધા બ્રાહ્મણોને પગે લાગ્યા કે અમારા કરતા તો મહાન તમે છો. અમે યજ્ઞો કર્યા પણ અમે ભગવાનને ઓળખી ન શક્યા, જ્યારે તમે તો ભગવાનને ઓળખી લીધા. ભગવાન વિચાર કરે કે આ બ્રાહ્મણો યજ્ઞમાં સમજતા નથી. ખાલી યજ્ઞમાં ઘી ઉમવું એને જ યજ્ઞ કહેવાય. લાવ એને હું કંઈ જ્ઞાન આપું. ભગવાને નવા પ્રકારના યજ્ઞનું આયોજન કર્યું. નંદ બાબા યજ્ઞની તૈયારી કરતા હતા. લાલાએ પૂછ્યું, બાબા શેનો યજ્ઞ? એ કે બેટા ઇન્દ્ર મહારાજ કારતક સુદ એકમનો દિવસ. દર વર્ષે આપણે યજ્ઞ કરીએ, ઇન્દ્ર વરસાદ વરસાવે, ઘાસ થાય, પશુઓ ઘાસ ખાય એટલે આપણી આજીવિકા ચાલે. બાબા તમે ઇન્દ્રને ક્યારે જોયો તો કે નહીં? અરે બાબા કોઈ વરસાદ વરસાવતું નથી, કોઈ કોઈને મારતું નથી અને કોઈ કોઈને જીવાડતું નથી. સૌને કર્મ અનુસાર ફળ મળે. બાબા યજ્ઞ કરવો હોય
તો આ બ્રાહ્મણોનો કરો, યજ્ઞ કરવો હોય તો આ ગાયોનો કરો, યજ્ઞ કરવો હોય તો આ ગિરિરાજ ભગવાનનો કરો, ગોવર્ધન પર્વતનો કરો. લાલા એ યજ્ઞ કેવી રીતે થાય? લાલાએ કહ્યું કે આપણે આખા ગામ નવા વસ્ત્રો પહેરી ગાયોને લીલું નાખીએ, આજે ગાયોને ભોજન આપવું જોઈએ, બ્રાહ્મણોને દક્ષિણા આપીએ અને અન્નકૂટનો પ્રસાદ આખા ગામમાંથી બધા લોકો ધાન્ય લઈ આવે અને ધાન્યનો ઢગલો પીલો ગિરિરાજ ભગવાનની સામે કરવાનો અને ઘરે ઘરેથી બધાએ સામગ્રી બનાવીને લઈ આવવાની અને સામગ્રી આપણે ગિરિરાજ ભગવાનને ધરાવવાની. એક ગોવાળિયો બોલ્યો, લાલા આ કઈ પર્વત ખાય? લાલો કે એલા એ પર્વત નથી, એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે, સાક્ષાત પ્રભુ છે, જરૂરી ભોજન કરશે. કનૈયાના કહેવા મુજબ ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો અને આખા ગામના લોકોએ નવા વસ્ત્રો પહેર્યા, ગાયોને ચાંદીના શિંગડે ગાયોને મઢી, ગાયોને તિલક કર્યા, વાસણાઓના ડોકમાં ઘંટડીઓ પહેરાવી, બ્રાહ્મણોને દાન કર્યું અને આખા ગામમાંથી મીઠાઈ બનાવવામાં આવી અને એ મીઠાઈ ગિરિરાજ ભગવાનને ધરાવવામાં આવી અને દૂધથી ગિરિરાજ ભગવાનને ધારાવાહી કરવામાં આવી. આજે ઠકરાર પરિવાર દ્વારા ચાલતી આ બ્રજમાં મથુરા ધામમાં પવિત્ર કથા ભગવાનની કૃપાથી ઘણી જગ્યાએ હોય, ઘણી જગ્યાએ અન્નકૂટની સામગ્રી ધરાવવામાં આવે, પણ પ્રત્યક્ષ ગિરિરાજ ભગવાનને ધરાવવામાં આવે એવો આ પહેલો અવસર અમને પ્રાપ્ત થયો છે. આપણે બધા સદભાગ્યશાળી કહેવાય કે આ કથામાં આજે પ્રત્યક્ષ ગિરિરાજ ભગવાન ભોજન કરાવવાના. ઠકરાર પરિવારના બધા જ પિતૃઓ ભાગ્યશાળી કહેવાય કે એની પાછળ આવો કથાનો સંકલ્પ થયો અને એની પાછળ આપણે બપોર પછી આજે સમયની પાબંદી છે, 2 વાગ્યે આપણે પ્રત્યક્ષ ગિરિરાજ ભગવાનનું પૂજન કરવા જવાનું છે. જો કૃષ્ણ ભગવાને કેવી રીતે ગોવર્ધન ગિરિરાજનું પૂજન કર્યું એ આપણે પ્રત્યક્ષ અનુભવ બપોર પછી કરશું. અત્યારે આપણે ભગવાનને દૂધ પીવડાવી દઈ અને ત્યાં આપણે પ્રત્યક્ષ ગિરિરાજ ભગવાનને સામગ્રી અર્પણ કરશું, પૂજન કરશું અને ભગવાનનું નામ લઈશું. આવો 2 મિનિટ. હા,
એના પહેલા થોડી દિલની વાત છે એ તમને કયા વગર નહીં લઈ શકું, એટલે 2-5 મિનિટનો ટાઈમ આપણે વધુ લેશું. હવે પૂજ્ય આચાર્યશ્રીની એક વાત મારે કહેવાની છે, આપણા વ્યાસપીઠને જ કહેવાની છે કે આપે ભાગવતની શરૂઆત કરતા પહેલા અમને કહેલું કે પિતૃઓનો મોક્ષ તો મંગલાચરણથી જ થઈ જાય છે, એ તમે અમને સમજાવ્યું. ભાગવત તો આપણા કલ્યાણ માટે છે અને તમે અમને જ્ઞાન આપેલું. ગઈકાલે અમારા પૂજ્ય વડીલ શ્રી નાનદાસભાઈ જમણાદાસભાઈ ઠકરાણી માળા પેડામી અને લોટીજી ઉત્સવ રાખેલા હતા. એ યોગાનુયોગ છે. અમે અંધશ્રદ્ધામાં માનતા નથી, અમે કોઈ ચમત્કારમાં માનતા નથી, અમે ફક્ત ભગવાનને જ માનીએ છીએ. તમારા જેવા પવિત્ર સુપાત્ર બ્રાહ્મણોને માનીએ છીએ. એવે સમયે બરાબર એક જે ગણો છે અમારા ભાઈ મેં બરાબર નિરીક્ષણ કરેલું, બાબાશ્રીની પધરામણી થઈ ગયા પછી અમારા ભાઈ જેવા વસ્ત્રો પહેરતા હતા એવા લેંગો અને જબો, ટોપી, બોડી જેવો તો સિંગલ જ ઊંચાઈ પણ એવડી અને બિલકુલ છેલ્લે ઉભા હતા. એટલે મેં મારું ધ્યાન પડ્યું ત્યાં કે અજયની નીતિ સામે એલર્જી નથી એટલે મોઢું ન દેખાણું. એટલે મેં અમારા કિશોરભાઈને કહ્યું કે કિશોરભાઈ જોતો ભાઈ કોણ છે? એટલે કિશોર મને કહેવા આવ્યું કે કાકા એને પ્રસાદ જોઈએ છે. એટલે બેઠા છેલ્લે જ બેઠા. પછી અતુભાઈ આવ્યા, મેં અતુભાઈ કહ્યું કે જમવાનું તૈયાર છે, તો કે જમવું નથી, ત્યાં કે તમે બધા જમી લીધું હશે. અમે કહ્યું પડ્યું છે કે આરતીનો પ્રસાદ જ જોઈએ. યોગાનો યોગ કેવો છે તમે જુઓ કે સવારના જે આપણે મહાભોગનો પ્રસાદ હતો એ બેઠુદાને આપેલો, એટલે ઓલરેડી પ્રસાદ રૂમમાં પડ્યો હતો. એટલે મેં સુદાને નાસુને કીધું પ્રસાદ આપ્યો, સાસુભાઈને પ્રસાદ લીધો. પછી અમને એમ થયું કે અમારે કંઈક દક્ષિણા આપવી જોઈએ. લગભગ 11-11:30 જેવો ટાઈમ થઈ ગયો હતો માનું ત્યાં સુધી. અમે દક્ષિણા આપવાની કહી, મેં કહી, હસુભાઈ કોશિશ કરી, એક પૈસો અને મથુરામાં આવ્યા પછી મેં એવી એક જ વ્યક્તિ જોઈ છે કે જેને પૈસાની ના પાડી છે. મેં એક જ વ્યક્તિ એવી જોઈ છે મથુરામાં પગ મૂક્યા પછી કે જેને પૈસાની ના પાડી છે, બાકી ખિસ્સામાંથી કાઢી લે છે. હવે અમે અમારો અતિ લાગણી, એક પૈસો અમારો લીધો નહીં, ફક્ત પ્રસાદ લઈ સીધા જય શ્રી કૃષ્ણ કરી અને ત્યાંથી જ નીકળી ગયા. એટલે અમને એમ થયું કે ખરેખર આ વાત અમારે તમને કેવી હતી, એટલે પાછી તમારું થયું કે ખરેખર અમે અપવાદીએ છીએ. અમારા પરમ પૂજ્ય ભાઈનો અતિ ઊંચો આત્મા દિવ્ય કોટી ને એ પણ આવે સમયે એકલા કે જે કોઈ બજારમાં કોઈ માણસો નહોતું ને એવે સમયે એના જેવું શરીર, બોડી, બાંધવ, ઊંચાઈ, કપડા અને એક પૈસાની પણ લાલચ નહીં એવું કાલ રાત્રે આ અમારો ખરેખર અમારી શ્રદ્ધાને ખૂબ પુષ્ટિ મેળવી છે. અને એ અમે ભાગવતજીને, તમારે ઠાકોરજીને, યમુનાજીના ચરણોમાં એમને સમર્પિત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલી તો કારણ કે મહેમાનોને સલાહ દેતા પહેલા સલાહ અમારે લેવી જોઈએ, એટલે હું સૌથી પહેલી વિનંતી કરું છું, સલાહ નથી આપતો, કે ઠકરાર પરિવારને વિનંતી કે આજે બપોરના આપણે શ્રી ગિરિરાજજી જવાનું છે, અહીંયાથી નીકળીને મહાપ્રસાદ લેવાનો છે. બિલકુલ 1:55 મિનિટ એટલે કે 2:05 મિનિટ પહોંચી ત્યારે તમે જે નેન્સીમાંથી બહાર નીકળશો તો જમણા હાથ બાજુ જે રોડ છે એટલે વિશ્રામ ઘાટ તરફ નહીં, તો જમણા હાથ બાજુના રોડે ત્યાં આગળ ચોક આવશે, ત્યાં આપણે વળી જવાનું છે. બસની વ્યવસ્થા સરસ મજાની થઈ ગઈ છે. આવડું ચોકમાં આગળ જતા ચોકમાં 2 બસો પડી છે, એમાં આપણે બધાએ 2:05 મિનિટ ઓછી હશે ત્યારે બસ સ્ટાર્ટ થઈ જશે. ત્યાં આપણે ગિરિરાજજી સમક્ષ કુંદવાડો રાખેલ છે. આ બંગાળી ચોક, બંગાળી ચોકમાં છે, બસ ઊભી રહેશે. આપણે ગિરિરાજજી સમક્ષ કુંદવાડો કરવાનો છે, ખૂબ આનંદ કરવાનો છે, દૂધનો અભિષેક કરવાનો છે. તો
અહીંયાથી જે લોકોને આવવાની ઈચ્છા ન હોય એ પણ પહેલા કહી દઈએ. અને આપણે એક વ્યક્તિ માટે થઈને રિટર્ન આવવા માટે બસ ખોટી ન કરવી જોઈએ. તો જે કોઈ વ્યક્તિને ત્યાં જતીપુરામાં રોકાવાની ઈચ્છા હોય એ લોકોએ પણ પહેલા અમને એટલે કે મગનભાઈને જાણ કરી દઈએ કે અમે રોકાવાના છીએ, અમારી રાહ નહીં જોતા. તો એના માટે થઈને આપણે બસ ખોટી ન કરીએ. તો આપણે અહીંયાથી જ્યારે વ્યાસથી છીએ ત્યારે છૂટા પડી પ્રસાદ ગ્રહણ કરી 1:55 મિનિટ સુધીમાં બંગાળી ઘાટે જઈ બસમાં આપણી સીટ લેવા કૃપા. એનાથી વધારે મોડું કરશું તો એની વાત સમજજો કે આપણે એક વ્યક્તિ મોડી કરશું તો 65 જણાની 5 મિનિટ ગણશો તો 350 મિનિટ થશે. એટલે આપણી 5 મિનિટ પણ ન બગાડીએ તો 65 ગુણ્યા 5 ન કરીએ. સૂચના જે ઠકરામ પરિવાર પૂજામાં બેઠો હોય એ બધા પોતાના છડાછડીનું વસ્ત્ર લઈ લઈએ. ત્યાં ગિરિરાજ જવા માટે છડાછડીનું વસ્ત્ર वसुदेव सुतं देवं कंसचारूढ मर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्.
ભલ ભલાના ઉતાર્યા અભિમાન વાલા શ્રીનાથજી ભલ ભલાના ઉતાર્યા અભિમાન વાલા શ્રીનાથજી ગાઓ ગિરિરાજ ગોવર્ધન વાલા શ્રીનાથજી ગાઓ ગિરિરાજ ગોવર્ધન વાલા શ્રીનાથજી सूर कृष्ण कुंभन परमानंद दास वाला श्रीनाथ जी સૂર કૃષ્ણ કુંભન પરમાનંદ દાસ વાલા શ્રીનાથજી चतुर्भुज चित नंद गोविंद दास वाला श्रीनाथ जी चतुर्भुज चित नंद गोविंद दास वाला श्रीनाथ जी ગાઓ ગિરિરાજ ગોવર્ધન વાલા શ્રીનાથજી गाओ गिरिराज गोवर्धन वाला श्रीनाथ जी अष्ट सखा उंद आठ नाम वाला श्रीनाथ जी અષ્ટ સખા વૃંદ આઠ નામ વાલા શ્રીનાથજી कीर्तनिया गाय पद प्रकार वाला श्रीनाथ जी कीर्तनिया गाय पद प्रकार वाला श्रीनाथ जी ગાઓ ગિરિરાજ ગોવર્ધન વાલા શ્રીનાથજી गाओ गिरिराज गोवर्धन वाला श्रीनाथ जी चतुरा नागा पर करे कृपा वाला श्रीनाथ जी ચતુરા નાગા પર કરે કૃપા વાલા શ્રીનાથજી शीरा कंटोला ना खादा शाक वाला श्रीनाथ जी शीरा कंटोला ना खादा शाक वाला श्रीनाथ जी ગાઓ ગિરિરાજ ગોવર્ધન વાલા શ્રીનાથજી गाओ गिरिराज गोवर्धन वाला श्रीनाथ जी भक्त मुसलमान कैक તમારા વાલા શ્રીનાથ જી ભક્ત મુસલમાન કૈક તમારા વાલા શ્રીનાથજી ताज बीबी ने कवि रस खान वाला श्रीनाथ जी ताज बीबी ने कवि रस खान वाला श्रीनाथ जी ગાઓ ગિરિરાજ ગોવર્ધન
વાલા વૈષ્ણવના તારણહાર વાલા શ્રીનાથજી, વાલા વૈષ્ણવના તારણહાર વાલા શ્રીનાથજી. ગાઓ ગિરિરાજ ગોવર્ધન 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 વાલા. ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરિધારી, ઓ ગિરિધારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી. ઓ ગિરિધારી, ઓ ગિરિધારી. દાસી તારી તન મન જાય, દાસી તારી તન મન જાય, તારા ચરણ પરવારી, મને લાગી લગની તારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરિધારી, ઓ ગિરિધારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી. ઓ ગિરિધારી, ઓ ગિરિધારી. મનમોહન મારો મોહન રે તું, એવી શક્તિ દેજે. તું એવી શક્તિ દેજે. આ મનમોહન મારો મોહન રે તું, એવી શક્તિ દેજે. તું એવી શક્તિ દેજે. ઓ ભક્તિ માતર બોળ કરીને તાર ચરણે લેજે. તું તારે ચરણે લેજે. ઓ ભક્તિ માતર બોળ કરીને તાર ચરણે લેજે. તું તારે ચરણે લેજે. આ અવિનાશી હું દર્શન પ્યાસી, અવિનાશી હું દર્શન પ્યાસી, હૈયું મારું હારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરિધારી, ઓ ગિરિધારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી. ઓ ગિરિધારી, ઓ ગિરિધારી. મનના માલિક મેર કરી તું, ક્યારે સામે આવે. તું ક્યારે સામે આવે. ઓ મનના માલિક મેર કરી તું, ક્યારે સામે આવે. તું ક્યારે સામે આવે. ઓ નયન કમળ તારા ચરણ
ક્યારે નીર વહાવે, ઓ ક્યારે નીર વહાવે, રામ ભક્તના પુનીત દ્વારે, રામ ભક્તના પુનીત દ્વારે ક્યારે આવે સવારી, ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરધારી, ઓ ગિરધારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી, દાસી તારી તન મન જાયે, દાસી તારી તન મન જાયે, તારા ચરણ પરવારી, મને લાગી લગની તારી, ઓ ગિરધારી, 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 ઓ ગિરધારી. ઓ ગિરધારી, ઓ ગિરધારી. મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો રે, મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો. મમ મસ્તક પર તમ હસ્ત ધરો, મમ મસ્તક પર તમ હસ્ત ધરો રે, મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો રે, મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો. હરિ મારા હૈયા તણા સહુ મેલ હરો, હરિ મારા હૈયા તણા સહુ મેલ હરો, ભલી ભક્તિ તણા સહુ ભાવ ધરો, મારે આશરો એક તમારો ખરો, મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો રે, મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો.
શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો. હરિમન પ્રભુ કીર્તનમાં રંગ હજો અંગે અંગ ભક્તિનો સંગ હજો મને વૈષ્ણવનો સત સંગ હજો વાલા વૈષ્ણવનો સત સંગ હજો મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો. મમ મસ્તક પર તમ હસ્ત ધરો મમ મસ્તક પર તમ હસ્ત ધરો મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો રે મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો રે મારા શ્રીજી બાવા રે સૌની રક્ષા કરો. પ્રભુ પ્રેમ ભરીને હું આવી પ્રભુ પ્રેમ ભરીને હું આવી કટોરી ભરી લાવી છું કટોરી ભરી લાવી છું ગિરધારી દૂધ ગાયનું કાઢેલું કટોરી ભરી લાવી છું કટોરી ભરી લાવી છું ગિરધારી પ્રભુ પ્રેમ ભરીને હું આવી. સાકાર નાખી ગોળી મહિએલથી ચારોળી સાકાર નાખી ગોળી મહિએલથી ચારોળી મહી બદામ કેસર ગોળી કટોરી ભરી લાવી છું કટોરી ભરી લાવી છું ગિરધારી પ્રભુ પ્રેમ ભરીને હું આવી. માખણને મિસરી લેજો દૂધ પાક પુરીનું કહેજો માખણને મિસરી લેજો દૂધ પાક પુરીનું કહેજો પ્રભુ જમીને દર્શન દેજો કટોરી ભરી લાવી
પ્રભુ પ્રેમ ભરીને હું આવી. ગોકુળિયું ઘેલું કીધું, હવે માખણ ભાવે લીધું. ગોકુળિયું ઘેલું કીધું, હવે માખણ ભાવે લીધું. ભલે પ્રેમ સહિત દૂધ પીતું, કટોરી ભરી લાવી છું, કટોરી ભરી લાવી છું ગિરધારી. પ્રભુ પ્રેમ ભરીને હું આવી. શ્રી વલ્લભદાસના સ્વામી, ઘટ ઘટના અંતર્યામી. શ્રી વલ્લભદાસના સ્વામી, ઘટ ઘટના અંતર્યામી. પ્રભુ સંકટમાં સાથ રહેજો, કટોરી ભરી લાવી છું, કટોરી ભરી લાવી છું ગિરધારી. પ્રભુ પ્રેમ ભરીને હું આવી. પ્રભુ પ્રેમ ભરીને હું આવી. કટોરી ભરી લાવી છું, કટોરી ભરી લાવી છું ગિરધારી. કટોરી ભરી લાવી છું ગિરધારી. કટોરી ભરી લાવી છું ગિરધારી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલ્યો ના ભૂલનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા,
જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મન જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા કેવનહારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. ભલે છો